વિદ્યાર્થી મિત્રો, સદભાવના વિદ્યા સંકુલ તરફથી મારા નમસ્કાર। ધોરણ 7 વિષય હિન્દી, કાવ્ય નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ। તો કવિનું નામ છે રામ નરેશ ત્રિપાઠી। તો હવે આપણે રામ નરેશ ત્રિપાઠીનો પરિચય જોઈશું। राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था। वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे। उनकी मुख्य काव्य कृतियां मिलन, पथिक, स्वप्न और मानसी है। स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला। उनकी हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है। उनका निधन 16/1/1992 को हुआ। आ રહ્યો રામ નરેશ ત્રિપાઠીનો પરિચય। હવે આપણે જોવાનું છે કાવ્ય નંબર 2 માં તબ યાદ તુમ્હારી આતી હે। તો કોની યાદ આવે છે, કોના વિશે કવિ કહેવા માંગે છે? તો આપણે આ કાવ્યની અંદર ઈશ્વરની યાદ આવે છે એવું કવિ કહેવા માંગે છે। તો શેના કારણે ઈશ્વરની યાદ શા માટે આવે છે? તો ઈશ્વરની યાદ શા માટે આવે છે એ જોવા માટે આપણે કાવ્ય જોવું જોઈએ। तो काव्य के अंदर એવું કહેવા માંગે છે कि सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है। रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है। तो શું કહે છે કવિ કે જે કાવ્ય આપેલું છે એ કાવ્ય એક સવારનું વાતાવરણ કેવું છે એ જોઈને આપણને ઈશ્વરની યાદ આવે એવું કહેવા માંગે છે કે સવારનું જે વાતાવરણ છે એ જે પ્રકૃતિ છે એની અંદર ખૂબ જ કણકણની અંદર ઈશ્વર જોવા મળે છે। રીમઝીમ વરસાદની જે સવાર છે એ ખૂબ જ આકર્ષક છે। તો આપણે બસ આ જ વસ્તુ આ કાવ્યની અંદર જોવાની છે। તો હવે આપણે જોઈશું પેલા શબ્દાર્થ કે કાવ્યની અંદર કેટલા શબ્દાર્થો આપેલા છે। તો શબ્દાર્થ જોઈએ, તમને બ્લેક લાઈન કરેલા જે શબ્દો છે અને ઉપર રેડ અક્ષરથી લખેલા છે એ જવાબ છે। તો જુઓ, સુબહ, સુબહ એટલે પ્રાતઃકાલ અને પ્રભાત બે શબ્દ બને છે। ચીડિયા, ચીડિયા એટલે ગોરૈયા અને પંછી। પછી કલિયા, ફૂલ કા ખिलने के पहले का रूप, એટલે કલિયા એટલે શું? જે ફૂલ ખીલે એના પહેલાનું જે રૂપ હોય ને એને કલી કહેવાય, કલિયા। खुशबू, सुगंध। लहरे, तरंग अथवा झोंका। પછી આગળ જોઈએ, સિર્જનહાર, સિર્જનહાર એટલે કે ઈશ્વર, સૃષ્ટિની રચના કરનાર જે ભગવાન છે, જે ઈશ્વર છે ને સિર્જનહાર કહેવામાં આવે છે। बिजली, बिजली એટલે કે વિદ્યુત, એનાથી તમે બધા જ પરિચિત છો। હરિયાળી, હરાભરા। મસ્તી, આનંદ, ઉલ્લાસ। ઠોકર એટલે કે ઉઠાના, બરોબર, કે કોઈ પણ બોજ ઉઠાવવું હોય એને શું કહેવાય? ઠોકર। તો આ તમારા હતા શબ્દાર્થ। હવે આપણે જોઈશું કાવ્ય। તો કાવ્ય જોઈતા પહેલા થોડુંક એનું પ્રસ્તાવના જોઈ લઈએ कि प्रकृति के सुंदर रूपों में सुबह के ताजगी भरे दृश्य बड़े प्यारे लगते हैं। इसी तरह वर्षा का मौसम भी बड़ा सुहावना होता है। प्रकृति के इन मनोहर रूपों की रचना ईश्वर ने की है, इसलिए इन्हें देखकर कवि को एक महान कलाकार के रूप में ईश्वर की याद आ जाती है। बरोबर। હવે આપણે જોઈશું કાવ્ય પંક્તિ। તો કાવ્યની અંદર જોઈએ पहली पंक्ति, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। तो એની અંદર કવિ શું કહેવા માંગે છે कि चिड़िया भोर में जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वे खुशी के कुछ गीत गा रही है। तो હવે હું ગુજરાતીમાં સમજાવું કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય। कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। तो जे कलियां भी अपने दरवाजे खोल खोल कर दुनिया पर मुस्काने लगती है। कलिया એટલે તો તમને ખ્યાલ જ છે કે જે ફૂલનો જે ખીલે છે એના પહેલાનું જે રૂપ છે ને કલિયા કહેવાય છે, કે ફૂલની જે ડાળી કળીઓ છે
એની વાત કરે છે. તો હવે ગુજરાતીમાં જોઈએ કે જ્યારે કળીઓ છે એ પણ પોતાના દ્વાર એટલે કે પાખડીઓ ખોલીને જે સૂતેલી જે દુનિયા છે એના પ્રત્યે સ્મિત કરવા લાગે છે. આગળ જોઈએ, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैलने लगती है. તો આપણે સવારનું જે વાતાવરણ છે એ જોઈએ તો સવારમાં ફૂલોની સરસ મજાની સુગંધો આવતી હોય છે. એ જ રીતે કવિ કહેવા માંગે છે કે खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैलने लगती है. તો હવે ગુજરાતીમાં જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. तो आगे जो है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है. तो कवि कहे छे कि हे सृष्टि को रचने वाले हे प्रभु, यह सब देखकर मुझे तुम्हारी याद आ जाती है. तो गुजराती में त्यारे आ बधु जोईने सृष्टिना सर्जनहार हे ईश्वर मने तमारी याद आवी जाय छे. हवे आगळ जोईए, जब छमछम बूंदे गिरती है बिजली चमचम कर जाती है. वर्षा ऋतु में छमछम वर्षा की बूंदे गिरती है और चमचम बिजली चमकती है. बराबर कि જ્યારે વરસાદ પડે છે ત્યારે એના ટીપા છમછમ પડે છે અને વીજળી પણ ચમકે છે. તો અહીં કવિ એવું જ કહેવા માંગે છે કે વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે અને ચમચમ કરીને વીજળી चमके छे. मैदानों में वन बागों में जब हरियाली लहराती है. એટલે કે કવિ કહેવા માંગે છે जब मैदानों वनों और बागों में हरियाली लहराने लगती है કે જ્યારે મેદાનો વનો અને બગીચાઓમાં હરિયાળીઓ લહેરાવા લાગે છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેતરો એકદમ મેદાનો બધું શું જોવા મળે છે? લીલાછમ જોવા મળે છે. जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है. तो कवि कहे छे जब ठंडी ठंडी हवा भी पता नहीं कहाँ से अपने साथ ढेर सारी मस्ती उठाकर ले आती है. એટલે ગુજરાતીમાં જોઈએ જ્યારે ઠંડો ઠંડો પવન પણ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે. કવિ કહે છે જ્યારે વરસાદ પડે છે તો પાણીના જે ટીપા છે, વરસાદના જે ટીપા છે છમછમ પડે છે, વીજળી ચમકે છે, મેદાનો વનો અને બગીચાઓમાં હરિયાળી ફેલાઈ જાય છે અને ઠંડો ઠંડો પવન પણ પોતાની સાથે મસ્તી લઈને આવે છે. हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है કે હે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર મને તમારી યાદ આવી જાય છે. તો આ હતું તમારું કાવ્ય. તો તમે શબ્દાર્થ જોયા છે તો એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. ટીડિયા, ટીડિયા એટલે કે પંછી, પક્ષી, ગોરૈયા, લहर, तरंग, झोंका. सिरजनहार सृष्टि की रचना, सृजन करने वाला प्रभु, हरियाली हरा भरा અને ઢોના એટલે કે બોજ ઉઠાના. આ હતું તમારું કાવ્ય. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. तो काव्य ની અંદર જોઈએ प्रश्नों के मौखिक उत्तर दीजिए. अभ्यास प्रश्नों के मौखिक उत्तर दीजिए. तो અહીંથી હું સવાલ અને જવાબ બંને બોલીશ તો તમારે ધ્યાનથી સાંભળવાના છે અને ન યાદ રહે તો લખતું પણ જવાનું છે. તો જુઓ, सुबह होते ही क्या क्या होता है? तो सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है. मैदानों में हरियाली कब लहराती है? मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है. सवाल नंबर 3, आपको प्रभु की याद कब आती है? तारे, सूरज, चांद,
सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है। सवाल नंबर 4, तुम सुबह में उठकर क्या क्या देखते हो? तो ये तो તમારે જોવાનું છે કે તમે સવારે ઉઠીને શું શું જુઓ છો। તો અહીંથી હું જવાબ બોલું છું कि मैं सुबह में उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियां खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा रहा है। बरोबर, आ थता 4 सवाल जवाब। હવે આપણે જોઈશું પ્રશ્ન 2, चित्रों को देखिए और वचन परिवर्तन कीजिए। तो वचन परिवर्तन એટલે શું કે એક વચનનું બહુવચન કરવું અને બહુવચનનું એકવચન કરવું તેને વચન પરિવર્તન કહેવામાં આવે છે। તો અહીં તમે જોઈ શકો છો કે ચિત્રની સાથે તમને શબ્દ પણ આપેલો છે અને ચિત્ર પણ આપેલા છે। તો તમે 1 નંબરમાં જોઈ શકો છો કે ચીડિયા ઉડ રહી है। ચીડિયા એટલે કે એક જ ચકલીની વાત કરે છે અને એની સામે એનું બહુવચન કરવાનું છે। તો એમાં 3 ચકલી આપેલી છે, કેટલી? 3। તો એનું બહુવચન એવું થશે કે ચીડિયા ઉડ રહી है। તો ફેર શું છે? તો બહુવચનની અંદર હેની ઉપર રસ્વ આવશે અને ચીડિયા યા ઉપર અર્ધચંદ્રકા એટલે કે બહુવચન। હવે જોઈએ નંબર 2, કલી નહીં ખીલી है। તો કલી કલી એટલે એક જ કલીની એક જ ફૂલની પાંખડીની વાત કરવામાં આવી છે અને સામે જોઈએ તો 3 કળીઓ છે। તો એનું એવું થશે કે કલિયા નહીં ખીલી है। બહુવચન હોય તો હે ઉપર રસ્વ ફરજિયાત કરવાનું છે। ચાલો આગળ। હવે આગળ આપેલું છે 3 નંબરની અંદર બૂંદ ગીરતી है। બૂંદ એટલે કે પાણીનું ટીપું। તો એના સામેના ચિત્રમાં આપેલા છે 3 બૂંદ। તો એને જોઈએ બૂંદે ગીરતી है। આગળ જોઈએ તો તમને પહેલામાં આપેલું છે એક દરવાજો છે તો દરવાજા ખુલ્લા है અને સામે તમને 3 દરવાજા આપેલા છે તો દરવાજાનું બહુવચન થશે દરવાજે, દરવાજે ખુલ્લે है। આગળ જોઈએ તો લડકી ખેલ રહી है। તો એક જ છોકરી રમે છે એટલા માટે લડકી ખેલ રહી है અને સામે 3 છોકરીઓ રમે છે તેનું બહુવચન થશે લડકીયા ખેલ રહી है। આ હતું તમારું વચન પરિવર્તન। આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। કે હવે તમને અહીંયા પાણીના ટીપા આપ્યા છે પહેલામાં, બીજામાં એક ફૂલની ડાળીઓ છે અને ત્રીજામાં વાદળ છે। આ ત્રણેની અંદર તમને શબ્દ આપેલા છે એને અર્થપૂર્ણ એટલે કે લાઈનમાં ગોઠવીને એનું આખું પૂરું વાક્ય બનાવવાનું છે। તો પેલું વાક્ય જોઈએ જીવન જલ હે હી। હવે આને આપણે ક્રમમાં ગોઠવીએ તો એનો જવાબ એ બ્લેક અક્ષરથી લખેલો છે કે જલ હી જીવન હે। બીજા નંબરનું ફૂલ જોઈએ તો એની અંદર તમને એવું આપેલું છે હે પ્રશ્નાર્થ ચિહ્ન મેં ફૂલો ભરતા રંગ કોણ। તો હવે એને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીએ તો એનું એવું થશે ફૂલો મેં રંગ કોણ ભરતા હે। સવાલ નંબર 3 ની અંદર જોઈએ તમને વાદળ આપેલા છે તો એમાં જોઈએ હે પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન, बिजली में बादल चमकते क्यों। बराबर, प्रश्नार्थ चिन्ह शा माटे आवे छे के प्रश्न करेलो छे એટલા માટે। તેનો અહીંયા સવાલ જોઈએ આપણે बादल में बिजली क्यों चमकती है। बराबर, आ શું થયું પ્રશ્ન। બીજામાં પણ એવું જ હતું કે ફૂલો में रंग कौन भरता है। कौन शब्द આવે એટલે આ શું થયું પ્રશ્ન કે પ્રશ્ન કર્યો એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્ન। પછીનો પ્રશ્ન જોઈએ तो एमा तमने एक रमत आपेले है 7 छात्रों को टोली बनाइए और अपने नाम के पहले वर्ण के अनुसार शब्दकोश के क्रम में मुताबिक खड़ा रहने को कीजिए। હવે તમારે રમત તમારી જાતે જ રમવાની છે, તમે સૂચના વાંચશો એટલે તમને અવશ્ય ખબર પડી જશે। પછી પ્રશ્ન 5 ની અંદર આપેલું છે નીચે दिए गए प्रश्नों के
अर्थ शब्दकोश में ढूंढकर तेजी से कौन बता सकता है? કે હવે તમને શબ્દ આપેલા છે એને તમારે બોલવાના છે. તો સમજો, કૂક. કૂક એટલે શું? કોયલ કી બોલી. ઈરાદા. ઈરાદા એટલે કે સંકલ્પ. તરુવર એટલે કે શ્રેષ્ઠ યા બડા વૃક્ષ. મુગ્ધ એટલે કે મોહિત. ગુજારિશ એટલે કે નિવેદન. આ હતા એમના શબ્દો. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1. તો પ્રશ્ન 1 ની અંદર પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો એની અંદર તમને સવાલ જવાબ આપેલા છે 4. તો અહીંથી હું સવાલ અને જવાબ બંને બોલીશ, એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો. सवाल नंबर 1, चिड़िया खुशी के गीत कब गाती है? तो जवाब, चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है. सवाल नंबर 2, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? तो जवाब, सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियां खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलने लगती है. इस प्रकार सोई हुई प्रकृति जाग उठती है और वातावरण में ताजगी का अनुभव होता है. सवाल नंबर 3, पृथ्वी पर हरियाली कब छा जाती है? तो जवाब जो है, वर्षा ऋतु में धरती को पानी मिलता है, वीरान पड़ी धरती पर घास उगती है, सूखे पौधे हरे हो उठते हैं, पेड़ों को नया जीवन मिलता है, उनके हर पत्तों की शोभा बढ़ती है. इस प्रकार वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है. હવે આપણે આગળ જોઈએ સવાલ નંબર 4 કે હરિયાળી कहाँ कहाँ दिखाई देती है? कि हरियाली से कहाँ कहाँ जो देखाय है? तो जो जवाब, वर्षा ऋतु आने पर मैदान में हरी घास उग जाती है, खेतों में हरी फसल लहलहाती है, हरे भरे पेड़ पौधे झूम उठते हैं, बागों और जंगलों में भी हरियाली की बहार छा जाती है, सूखे पर्वत हरे हो जाते हैं. इस प्रकार वर्षा ऋतु में हरियाली पर जहाँ देखो वहाँ हरियाली दिखाई देती है. बराबर. आ હતા તમારા પ્રશ્નોના જવાબ. હવે જોઈએ કાવ્ય નંબર પ્રશ્ન નંબર 2 કે કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए. તો કાવ્ય પંક્તિનો ભાવાર્થ જે આપણે કાવ્ય ભણ્યા એ જ કાવ્ય પંક્તિ તમને અહીં આપેલી છે અને આપણે એનું ગુજરાતી અને હિન્દી જે કર્યું એનો જ અહીં ભાવાર્થ છે. તો આપણે આગળ જોઈશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. तो प्रश्न 3 ની અંદર આપેલું છે, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कौंस में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. तो सवाल नंबर 1 આપણે વાક્યનો પ્રયોગ નહીં કરીએ, માત્ર એને સમાનાર્થી કહીશ. તો સુબહ. સવાલ નંબર 1 છે સુબહ. સુબહ એટલે કે પ્રાતઃકાલ. નંબર 2 ખુશી. ખુશી એટલે કે આનંદ. खुशबू એટલે કે સુગંધ. बहुत એટલે કે જ્યાદા અને મુસ્કાના એટલે કે હસના. જે સમાન અર્થ હોય તેને સમાનાર્થી કહેવાય છે અને અલગ અલગ વિરોધી બનતા હોય તેને વિરોધી શબ્દ કહેવાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. इन यात्रियों को शब्दकोश के क्रम में आधार पर अपने डिब्बे में बैठाइए. હવે તમને અહીં જે લડકા और લડકિયા જોવા મળે છે તેને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કેવી રીતે ગોઠવવાના હોય શબ્દકોશમાં. તો પહેલા એમાં સ્વર અને પછી વ્યંજન. તો સ્વરની અંદર આવે અ આ ઈ અને વ્યંજનમાં આવે ક ખ ગ. તો આપણે હવે પહેલા સ્વરથી શરૂઆત કરીશું અને પછી વ્યંજનથી. તો જોઈએ પહેલા ડબ્બામાં શું આવશે? વ્યંજન नहीं सॉरी स्वर. उठकर. पछीनामा कलिया, चांद, मुस्कान અને મેદાન. આ રહીએ તમારા શબ્દકોશના શબ્દો. અહીં આપણો પાઠ 2 કાવ્ય 2 પૂરું. થેન્ક યુ.